હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનું સેમ 2નું પૂરક મૂલ્યાંકનનું પેપર લઈશું 2025નું। ચલો આપણે આના પ્રશ્નો જોઈશું। તો પહેલા પ્રશ્નમાં શું કહે છે? પ્રશ્ન 1માં આમાં નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી ઘટ્ટ કરવાનું રહેશે। તો પહેલો છે ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો કે બી આવશે, એટલે કે પરિવાર સાથેનું ઘર। બીજો, મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તો આવશે તેઓ મહાપુરુષો હતા, એટલે કે સી આવશે। ત્રીજું, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે? તો કે એ, એટલે કે ભગવાનના આશીષ। ચોથું, માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ? તો કે એ, એટલે કે ઉદ્ધમ કરવો જોઈએ। બીજો લઈશું, બ લઈશું। એમાં કહે છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો છે આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો કે ખુશી। બીજો, અંજન ખાલી જગ્યાને મદદ કરવાનું કિન્નરીને કહે છે તો કે માં। ત્રીજો, સરદાર જન સમુદાયની ખાલી જગ્યાના ભારે પારખું હતા તો કે નાડ। ચોથો, હું દુનિયાનો ખાલી જગ્યા રે તો કે વિસામો। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે વિદાય થતાં ભાઈઓની પત્નીને કવિએ શી ઉપમા આપી? તો કે પ્રિય વચનબંધ સ્મિત વાતની ઉપમા આપી। બીજો છે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો કે લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર જેવો હતો। ત્રીજો, શરૂઆત કરીએ કાવ્યના કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કે કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે। ચોથો, નિખિલ રાયનો મિજાજ ક્યારે બગડે છે? તો કે અંજનના આંગળા અને કપડાં પર ડાઘ જોઈને નિખિલ રાયનો મિજાજ બગડે છે। પાંચમો, વલ્લભભાઈના સ્વભાવે કોની ઉપમા આપવામાં આવી છે? તો કે વલ્લભભાઈના સ્વભાવે નારિયેળની ઉપમા આપવામાં આવી છે। છઠ્ઠો, શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો કે શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું। સાતમો, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો કે પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે। આઠમો, સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં કેવા પ્રકારના દુહાઓ જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોરદાર અને મસ્ત દુહાઓ જોવા મળે છે। પ્રશ્ન ત્રીજાનો અ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલો છે વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના તો કે ખોટું। બીજો, વલ્લભભાઈ પટેલ સમગ્ર દેશના લોક હૈયામાં સરદારનું માન ભર્યું સ્થાન પામ્યા હતા તો કે સાચું। બ લઈશું, નીચે આપેલા શબ્દોમાંથી દિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો। તો દિરુક્ત શબ્દ આવશે ઢીલો ઢસ કે અન્યોન્ય। રવાનુકારી શબ્દ આવશે કડકડાટ અને થેઈકાર। ક આવશે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો તો કે મહાત્મા તો કે મહા વત્તા આત્મા। બીજો, વિવેકાનંદ તો કે વિવેક વત્તા આનંદ। ડ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો પહેલો છે સુંદર, સવાયું, સ્વચ્છ અને સોગાદ તો આવશે સવાયું, સુંદર, સોગાદ અને સ્વચ્છ। બીજો, પોપટ, દીપ, ઉધમ, ડાળ તો આવશે ઉધમ, ડાળ, દીપ, પોપટ। પ્રશ્ન ચોથો લઈશું, માગ્યા મુજબ ઉત્તર લખો। પહેલો છે નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખો તો કે પોપટ તો આવશે કીર। બીજું, જરઠ તો કે ઘરડું અથવા વૃદ્ધ। ત્રીજું, સોગાત તો કે ભેટ। ચોથું, મનસૂબો તો કે ઈચ્છા। બ લઈશું, નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો। પહેલું છે ગુણ તો આવશે અવગુણ। બીજું, નાનપ તો કે આવશે એનો વિરોધી મોટપ। ત્રીજું, શરૂઆત તો આવશે અંત। ચોથું, મિલન તો કે વિરહ આવશે। ક છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો। પહેલો છે ગ્રહવ્યાપી તો આવશે ગૃહવ્યાપી। બીજો છે દુર્વાસા તો કે દુર્વાસા આ રીતે લખાય। ત્રીજું, તંબુપાત્ર આ રીતે લખાય અને ચોથું અતિશયોક્તિ આ રીતે લખાય। ડ લઈશું, નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે। પહેલો છે માથા પરથી કલગી તો કે શિર છોગું। બીજો, વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ તો કે ગંગા સ્વરૂપ આવશે। પ્રશ્ન 5નો અ, એમાં શું કહે છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો। પહેલો છે આસાન ડોલી ઉઠવું તો કે અસ્થિરતા આવવી। વાક્ય બનાવીશું, ચા છોડવાનો સંકલ્પ ઇન્દ્રના આસાનને
ડોલાવી દે તેવો હતો. બીજો, વિષાદની રેખાઓ દોરાવી, તો કે દિલગીરી અથવા અફસોસનો ભાવ દેખાવો. વાક્ય બનશે, પરીક્ષામાં ઓછા ગુણ આવતા મારા ચહેરા પર વિષાદની રેખા દોરાઈ. બ છે, નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખો. પહેલો છે પ્રેમાલિંગના પ્રેમથી ભર્યું અલિંગ, તો આવશે મધ્યમ પદ લોપી. બીજો, વીજળી પંખો, તો કે વીજળીથી ચાલતો પંખો, તો કે મધ્યમ પદ લોપી આવશે. ક છે, નીચે આપેલા વાક્યો સામે સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય બનાવો. તો પહેલો છે, મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવશે, તો કે સાદું વાક્ય. બીજો, તે તું શું માને છે કે એ મારું નસીબ છે, તો કે સંયુક્ત વાક્ય આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.